ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે આપણું મોર્નિંગ થઈ ગયું છે. નાસ્તો કરી લીધો. ઘરનું કામ નથી કરી લીધી, બાકી છે ઘરનું કામ કરવાનું. બાર ઝઘડો થઈ ગયો છે, બતાવું નથી. અત્યારે ગામમાં જાઉં છું તો મારા પહેલા મારા ભાઈ વયો ગયો ગામમાં. હવે તો એ ક્યારે આવે જાઉં, કપડાં લઈ આવશું. વધારે કપડાં ના બોલાય, ના ગમા મમ્મી મને ખીચાય. ખાલી એને ગામમાં જવું, ખાલી રખડવા જવું, એ કાંઈ લેવા નથી આપણે. હવે અત્યારે એમાં મમ્મીને એમ કહેતા હતા કે ખીરી જવાનું હોય, હવે ક્યાં જવાનું થાય તો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો અમે છે ને જાય છીએ ખીરી. મારે જવું નહોતું, મારા ગામમાં જવું હતું, તો મારા મમ્મી ને મારા મામા અને મારા મામી બધા એમ કે હાલી હાલી કે તું નહીં તો અમારે નથી જવું. તો હવે એટલે જવું પડશે. એ જઈ તૈયાર થઈ ગયું. બધા જાય છીએ. તો મિત્રો અમે હે ને ખીરી પહોંચી ગયા છીએ. આવતા આવતા બહુ લેટ થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે, તો અંદર ફોન લઈ જવાનો અલાઉડ નથી. અહીંથી દર્શન કરાવી દઉં તમને. અંદર ફોન નથી લઈ જવાનો, તો હું દર્શન કરી આવું ને પછી મળું. દર્શન થઈ ગયા, પાછી બાયણે આવતી રહી. અહીંયા ફોટા પાડવાનું કામ ચાલુ કર્યું બધું. ક્યાંક ગયા એટલે ફોટા પાડે ને ખબર ના પડે કે અંધારું થઈ ગયું, હવે ફોટા ના પડાય. ધજાઈ નથી દેખાતી, નકર તો હું ધજાના દર્શન કરાવત. હવે ક્યારે ઘરે પહોંચશું? હાય હાય. મમ્મીની બધા હજી દર્શન કરે, હવે તો દર્શન કરીને ફટાફટ નીકળી ગઈ. તો મિત્રો અમે છે ને ઘરે જાય છીએ. હવે દર્શન કરી લીધા છે અને તમને અડધાવને તો ખબર હશે જ કે મારા ભાઈનું નક્કી થઈ ગયું છે. અને ઓલું શું કહેવાય, ખાલી ચૂંદડી ઓઢાડી દીધી છે, સગાઈ કરવાની છે. એટલે જ્યારે સગાઈ થશે ને ત્યારે હું મારા ભાભીનું ફેસ રિવીલ કરી, ત્યાં લગી હું ફેસ રિવીલ નહીં કરું. અને 5 જણા હતા અમે ઘરમાં, અને છઠ્ઠા માણસ એન્ટ્રી કરી છે. તમને આમ બતાવી દઉં છું. અને સગાઈ થાય ને ત્યારે હે ને એનું ફેસ રિવીલ કરી, ત્યાં લગી તો હું ફેસ રિવીલ નહીં કરું. તો હવે ઘરે જાય, બહુ લેટ થઈ ગયો છે. ઘરે જઈને જમવાનું બનાવવું જોઈએ. બગુ એનું હે નક્કી થઈ ગયું ને એટલે એ પછી હવામાં ઉડવા માંડ્યું, બીજું કઈ નહીં. તો હાવ જોતો ફરા. હવે જાય બધા ઘરે. આજે મારી મમ્મી બીજું કઈ આવડતું આમ તેમ બધા ભાટકે છે. આ કૂતરું છે, પણ કૂતરાથી મને એ ડોન્ટ ટચ મી. આથી આથી મસ્ત ગાજો ભાવ. આથી આથી મસ્ત ગાજો કૂતરા ભાઈ ફેર ના પડે. નથી બોલવા દેવું. અમે હે ને સાદા માણસ છીએ. અમને એવું કઈ ઘમંડ નથી કે અમારે ફોરવેલ માં જ જવું પડે. એવું કઈ નહીં, આપણે ગમે એમ હાલે. પણ ઠાઠિયા રિક્ષા બેહાડજે ને તોય મજા આવે. ધડ 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 ધડ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? બેન જરી કેમેરો હરખો રાખો ના. ફોકસ આવું છે. ઓપ લે ઓ કરસ કઈ નહીં. તઈ હું નહીં તો
ને અને મારીને એટલે એમ ના કરાય. ટેપ ચાલુ કરી દે તા ના કાનો તોય કાંડા કાઢી વાયરી આમ જો હોત વાયરી બધાએ હોત વાયરી આમ જોતા ઘરે જઈને હજી કહીએ જમવાનું બનશે એ કે હોત વારી લે એક ફેરામ બધાય કે બધા ભૂખા થઈ ગયા. તો મિત્રો અમે ઘરે આવી ગયા તમને ખબર નહીં હાલો કહી દઉં પણ હે ને મને નથી ખબર કે મેં બ્લોગ મારો ચાલુ છે અટાણ યાદ આવ્યું જમી લીધું હવે પથારીમાં પડ્યા બધાના પછી યાદ આવ્યું કે ઓહો બ્લોગ બનાવવાનો બાકી રહી ગયો. શું જો હેલા તું શું જો તું હાલે નહીં હાલો જ નહીં તો હે ને આ કૂતરું કઈ નહીં બધા ઓશિકા તોડીને ખાય મને તો મિત્રો હવે આપણે બ્લોગનો એન્ડ કરીએ. તો મારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. કૂતરા ભણે છે પણ ભલા ભણે. બાય બાય મળીએ નવા બ્લોગમાં.